સુરેન્દ્રનગરના થાનગઢમાં કુંભારની આગને લઈને હજુ સુધી તંત્ર જાગ્યું નથી. ઘટના અંગે વાત કરીએ કે કુંભારની આગ મામલે હવે પોલીસ પણ ફરિયાદ નથી લઈ રહ્યું હોવાનું પણ સામે આવ્યું. સીડબ્લ્યુસીના અધિકારીઓ મગફળી ગોડાઉનમાં નુકસાનના પહેલા સર્વે કરશે. સર્વે પછી જ પોલીસ ફરિયાદ કરાશે. તો અંદાજિત 20,000 મેટ્રિક ટન મગફળી ગોડાઉનમાં હતી. ઘટના અંગે વાત કરીએ કે મોટા પ્રમાણમાં આગ લાગી હતી અને નુકસાન પણ ઘણું થયું છે. દીપક અમારી સાથે જોડાઈ ગયા છે. દીપક, સુરેન્દ્રનગરના થાનગઢમાં જે કુંભારની જે ઘટના બની હતી, આગ લાગી હતી, તેમાં પોલીસ ફરિયાદ હજુ સુધી નથી લેવાઈ તેવું જોવા મળી રહ્યું છે. હાલની શું અપડેટ છે? જે પ્રકારે ગઈકાલે નાફેડ દ્વારા જે ગોડાઉન રાખવામાં આવ્યું હતું તેમાં મગફળીના જે સ્ટોક પડ્યો હતો તેમાં આગ લાગી, આખું ગોડાઉન જે છે બળીને ખાખ થઈ ચૂક્યું. મહત્વની બાબત છે કે આગ ઓલવાઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પોલીસ ફરિયાદ નથી નોંધવામાં આવી. પોલીસ દ્વારા એ નિવેદન આપવામાં આવ્યું છે કે જ્યાં સુધી જે સીડબ્લ્યુસીના જે અધિકારીઓ છે તે અહીં આવશે, તેમના દ્વારા સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ સર્વે બાદ જે નુકસાની થયું છે અને તેમના દ્વારા જો ફરિયાદ નોંધાવવામાં આવશે તો ફરિયાદ લેવામાં આવશે. એટલે કે આટલી મોટી દુર્ઘટના બની અને દુર્ઘટના તો ન કહી શકાય, કારણ કે ક્યાંક આગની અંદરથી જે કૌભાંડની બદબુ આવી રહી છે, આ તમામ બાબતોને લઈને હજુ સુધી પોલીસ ફરિયાદ નથી નોંધાઈ. ત્યારે હવે ક્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, કોના દ્વારા આ આગ લગાડવામાં આવી કે પછી ખરેખર આગ લાગી છે, તમામ તપાસનો વિષય છે. ત્યારે જો પોલીસ ફરિયાદ થશે અને પોલીસ તપાસ થશે તો જ સમગ્ર બાબતો સામે આવશે. ત્યારે મહત્વની બાબત એ છે કે હવે પોલીસ ફરિયાદ જે સીડબ્લ્યુસી છે, નાફેડ છે અને જેમના દ્વારા ગોડાઉન માલિક છે કે જે આ સંગ્રહ કરવામાં આવ્યો તો તેમના દ્વારા કરવામાં આવે છે કે પછી તમામ જે ઘટના બની છે તેના પર ઢાંક વિછોડો કરી દેવામાં આવે છે. દીપક, આ ઘટના અંગે વાત કરીએ કે અધિકારીઓ પણ કોઈ પણ જવાબ આપવા તૈયાર નથી. આ સાથે જો એક સીસીટીવી ફૂટેજની વાત કરીએ કે ત્યાં આગળ જે કેમેરો લગાવેલો હતો તે બંધ કર્યો હતો કે પછી તે કેમેરો જ ચાલુ નહોતો, તેવા પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને પોલીસ પણ ફરિયાદ લેવા માટે તૈયાર નથી. પોલીસ સાથે સંપર્ક થયો, તેમનું કહેવું છે કે જો ફરિયાદ આપશે, અત્યાર સુધી ફરિયાદ નથી આપવામાં આવી, ફરિયાદ આપશે તો ફરિયાદ લેવામાં આવશે. સૌથી મહત્વની બાબત એ છે કે અહીં નિયમોનું જે છે તે પાલન નહોતું કરવામાં આવ્યું. જે ગોડાઉન રાખવામાં આવ્યું હતું નાફેડ દ્વારા, જે એજન્સીને આપવામાં આવ્યું, તેમને એક ગોડાઉન માલિકને આપ્યું, તેમના દ્વારા સીસીટીવી અને ફાયર સેફટી જે છે નહોતા રાખવામાં આવ્યા. જી આભાર દીપક.